ગુજરાત સહિત દેશમાં 77મા પ્રજાસત્તાક દિવસની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વાવ થરાદ જિલ્લામાં 26મી જાન્યુઆરી 2026ના રોજ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી, જ્યાં રાજ્યપાલના વરદ હસ્તે તિરંગો લહેરાવવામાં આવ્યો હતો। ધ્વજવંદન દરમિયાન આકાશમાંથી હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવી હતી। ગુજરાત પોલીસના 1600 જેટલા જવાનોએ 22 પ્લાટૂનમાં વિભાજિત થઈને શિસ્તબદ્ધ પરેડ રજૂ કરી તિરંગાને સલામી આપી હતી। આ ગૌરવપૂર્ણ અવસરે રાજ્યપાલ સાથે મુખ્યમંત્રીએ ખુલ્લી જીપમાં સવાર થઈ પરેડનું નિરીક્ષણ કરી નાગરિકોનું ઉષ્માભર્યું અભિવાદન ઝીલ્યું હતું। ત્યારબાદ કાર્યક્રમને આગળ ધપાવતા વ્યક્તિ વિશેષ તથા સ્વાતંત્ર્ય સેનાનીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। આ સાથે જ શાળા તથા કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓને નિહાળી સૌ કોઈ મંત્રમુગ્ધ થયા હતા। આ પ્રસંગે ગુજરાત સરકારના પ્રતિનિધિઓ, સરકારી અધિકારીઓ, કર્મચારીઓ, રાજકીય આગેવાનો સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા।